जय स्वामीनारायण। शब्द नहीं है पर कोई अफसाना कहना चाहती हूँ, टूटे हुए स्वरों में कोई तराना कहना चाहती हूँ। गुजर गए गुरुकुल के वो दिन मौज मस्ती के, जहाँ टीचरों के संग गुजरा वो खजाना कहना चाहती हूँ। સતી સંત અને શુરાની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રમાં આવેલ ગરવી ગિરનારની ગોદ એટલે જુનાગઢ, અને એ જુનાગઢથી એકદમ નજીક આવેલ શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુળ વંથલી, જેમાં અભ્યાસ કરેલ હું મીરા કરશનભાઈ કોડિયાતર આજે મારો અનુભવ સમગ્ર વંથલી તાલુકાના તેમજ મારો અવાજ જેને સાંભળવા મળે તેવા મારા માતા પિતા સમાન સમગ્ર વાલીગણ સુધી પહોંચતો કરું છું. આપ સૌ જાણો છો કે આદિ અનાદિ કાળથી ગુરુકુલીય પરંપરા ચાલી આવે છે, અને ગુરુકુલ એટલે તો શિસ્ત, સંસ્કાર અને શિક્ષણનો ત્રિવેણી સંગમ. એવા જ આ ગુરુકુલની સ્થાપના સંવત 2034માં પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામી ધર્મપ્રસાદ દાસજી સ્વામીએ કરેલ. અત્યારે એમના કૃપાપાત્ર શિષ્ય પરમ પૂજ્ય ગુરુવર્ય દેવપ્રસાદ દાસજી સ્વામીની નિશ્રામાં રહીને એવા પરમ પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામીના નેતૃત્વ હેઠળ આજ આપણું આ ગુરુકુળ સફળતાના શિખરો સર કરી રહ્યું છે. અને આ ગુરુકુળમાં સંસ્કારોના સિંચન સાથે શિક્ષણ મેળવવું એ મારું સ્વપ્ન હતું, અને સ્વપ્ન આજ હું પૂર્ણ કરી ચૂકી છું. આ ગુરુકુળમાં નાના નાના ભૂલકાઓથી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અને હા, સાથે સાથે છાત્રાલયમાં ધોરણ 5થી લઈ અને ધોરણ 12 સુધીના વિદ્યાર્થી ભાઈઓ સંતોના સાનિધ્યમાં રહીને શાંત, સ્વચ્છ, નૈસર્ગિક વાતાવરણમાં શિક્ષણ મેળવી રહ્યા છે. અને જ્યારે પોતાનો જ પરિવાર માની પોતાના પરિવાર જેવો જ પ્રેમ આપી અહીંયાના હોસ્ટેલ ડાયરેક્ટર અને રેક્ટરો વિદ્યાર્થી ભાઈઓ સાથે રહે છે. મને વાત કહેતા ઘણો ગર્વ થાય છે કે દીકરી દીકરો એક સમાન એ સૂત્રને સાર્થક કરતા દીકરીઓ પણ આ ગુરુકુલમાં સંસ્કારો સાથે શિક્ષણ મેળવે એવા હેતુથી વર્ષ 2022માં દીકરીઓ માટે પણ એડમિશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ધોરણ 11 કોમર્સમાં મારું એડમિશન કરાવવામાં આવ્યું હતું. અત્યારના આધુનિક યુગમાં માત્ર શિક્ષણ જ પૂરતું નથી, શિક્ષણની સાથે સાથે ટેકનોલોજીકલ યુગમાં બાળકોનો સર્વાંગી વિકાસ ખૂબ જ મહત્વનો છે. દરેક મા બાપનું એવું સ્વપ્ન હોય છે કે મારું બાળક પણ આ આધુનિક યુગમાં પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરે. તો કોઈ ચિંતાની વાત નથી, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણું શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુળ એકદમ નજીવી ફી સાથે આપના બાળકની કારકિર્દીને અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે તૈયાર છે. અને તમને વાત જણાવતા હું ગર્વ અને સંતોષ અનુભવું છું. મારું સ્વપ્ન સાકાર થતાં હું આ ગુરુકુળ પરિવારનો સભ્ય બની છું, અને આ એ ગુરુકુલ રૂપી પરિવારના તારલાઓ છે જે માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ વિજ્ઞાન ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, દરેક ક્ષેત્રે ઝગમગી રહ્યા છે. મારા અભ્યાસકાળ દરમિયાન મારા શિક્ષકગણ પાસેથી મને ઘણું બધું મળ્યું છે, અને મેં ઘણું બધું મેળવ્યું છે. દરેક ક્ષેત્રે આગવી પ્રતિભા મેળવવાની તક મને મારા આ ગુરુકુળમાંથી મળી છે. મને અહીંયાથી સ્ટેજ મળ્યું છે. આ આપણું ગુરુકુળ જે વટવૃક્ષ રૂપી ગુરુકુળ છે, જેનું હું નાનું અમથું પર્ણ બની છું. અને જ્યારે આ ગુરુકુળ રૂપી વટવૃક્ષનું પર્ણ બનવાની તક મળીને ત્યારે પહેલાં તો હું મારા માતા પિતાનો ખૂબ દિલથી આભાર માનું છું, કારણ કે તેણે મારા ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી આવી શિક્ષણ અને સંસ્કારદાત્રી સંસ્થા એટલે શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુળમાં મારું એડમિશન કરાવ્યું. ત્યારે આપ સૌ વાલીગણને મારી એક કરબદ્ધ અરજ છે કે આપ પણ આપણા બાળકના ભવિષ્યને ઉજ્જવળ કરવા માંગતા હોય, ઈચ્છતા હોય તો આપના બાળકનું એડમિશન પણ આ ગુરુકુલમાં કરાવી બાળકની કારકિર્દીને ઉજ્જવળ બનાવો. આ એ ગુરુકુલ છે જેણે અમને જીવતા શીખવ્યું છે. આ એ ગુરુકુલ છે જેમને અમને એક આકાર આપ્યો છે. અહીંયાના ગુરુકુલના ગુરુજનોના અમે ઋણી છીએ, જેણે અમને એક સાચી દિશા આપી, એક નિરાકારમાંથી આકાર આપી, જેમણે અમને એક સાચી દિશા આપી છે. કેમ વર્ણવું હું આ ગુરુકુળ રૂપી ખજાનાને, કેમ વર્ણવું હું આ ગુરુકુળ રૂપી ખજાનાને, શબ્દ ખૂટે છે. જ્યારે હું આ વટવૃક્ષ રૂપી ગુરુકુળનું નાનું અમથું પર્ણ બનીને ત્યારે તમે પણ તમારા બાળકને નાનું અમથું પર્ણ બનાવજો, કારણ કે આ એ પર્ણ છે જે દિવસે ને દિવસે, ક્ષણે ને ક્ષણે ફૂલતો ફાલતો રહેશે, દરેક ક્ષેત્રમાં પોતાનો પ્રકાશ પાથરતો રહેશે, ભારત વર્ષમાં પોતાનો પ્રકાશ પાથરતો રહેશે. અંતમાં હું એટલું જ કહું છું અને ગર્વ સાથે કહું છું કે જો આજ આ ગુરુકુળને 50 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, અને આ 50 વર્ષમાં આ ગુરુકુળ આ ટેકનોલોજી અને ઇન્ટરનેટની દુનિયામાં ટકી રહ્યું હોય ને, તો આવનારા ભવિષ્યમાં
આપણું આ ગુરુકુળ ટોપ લેવલે હશે. અત્યારે મારો અભ્યાસકાળ રૂપી તાર આ ગુરુકુળમાંથી પૂર્ણ થાય છે, પરંતુ હંમેશાને માટે આ ગુરુકુળ રૂપી પરિવાર સાથે મારો તાર જોડાયેલો રહેશે. જય સ્વામિનારાયણ.